જીપીએસસી પરીક્ષાને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે આમ આદમી પાર્ટી હવે લડી લેવાના મૂડમાં લાગે છે. જીપીએસસી દ્વારા અગાઉ ફૂડ એન્ડ સેફ્ટીની મૌખિક પરીક્ષાની જે કસોટી હતી તે રદ કરવામાં આવી છે. ઇન્ટરવ્યૂ પેનલને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે જે ઇન્ટરવ્યૂ પેનલમાં સામેલ થનાર અધિકારી છે તે અન્ય સામાજિક સંસ્થામાં ઇન્ટરવ્યૂ આપવા જતાં આ પરીક્ષા પદ્ધતિને રદ કરવામાં આવી છે. ત્યારે હવે બીજી એક ISHOની પરીક્ષા પણ રદ કરવાની માંગણી ઉઠી છે. આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે જીપીએસસી દ્વારા જે પહેલી પરીક્ષા રદ કરવામાં આવી છે ત્યારબાદ આ પરીક્ષાને પણ તેની જેમ જ રદ કરવામાં આવે, કારણ કે આ પરીક્ષામાં પણ વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયા હોય તેવા સમાચાર તેમની પાસે સામે આવી રહ્યા છે. સોશિયલ મીડિયામાં ઘણા યુવકો કોમેન્ટ કરી રહ્યા છે કે આ પરીક્ષામાં જે અધિકારી હતા તે સુરત ખાતે એક ટ્રેનિંગ સેન્ટર ખાતે જાય છે અને 35 જેટલા વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપે છે અને તેમાંથી 10 થી 15 લોકો સિલેક્ટ થયા હોય તેવો આરોપ લાગી રહ્યા છે. ત્યારે ઈસુદાન ગઢવીએ સરકાર સમક્ષ અને જીપીએસસી ઉપર પણ આરોપ લગાડ્યા છે કે જાતિગત ભેદભાવ થાય છે, SC ST OBCના વિદ્યાર્થીઓને અન્યાય થાય છે, છેવાડાના ગામમાં રહેલા ગરીબ લોકો અમદાવાદમાં ભણવા આવે છે, ગાંધીનગરમાં ટ્યુશન ક્લાસ રાખે છે અને તેમની સાથે આ પ્રકારનો વ્યવહાર કહેતા કે આ પ્રકારનો અન્યાય તે વ્યાજબી નથી અને આ પરીક્ષાને પણ બીજી પરીક્ષાની જેમ રદ કરવામાં આવે. જે રીતે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની આખી જે ભરતીઓ થઈ રહી છે શંકાના ઘેરામાં આવી રહી છે. ગુજરાતના ખૂબ બધા જે ગરીબો, વંચિતો, શોષિતો, ખેડૂતો, સામાન્ય વર્ગના લોકો એના દીકરાને પોતે સરકારી અધિકારી બને એ માટેના પ્રયાસ કરી રહ્યા છે અને ખૂબ મહેનત કરી રહ્યા છે. ગાંધીનગરમાં 3-3, 4-4, 5-5 વર્ષથી ધામા નાખીને અથવા તો કોચિંગ ક્લાસીસમાં ધામા નાખીને એ જીપીએસસીની પરીક્ષા આપવા મથી રહ્યા હોય છે. ત્યારે આ જીપીએસસીમાં હમણાં જે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ ઓફિસરની જે ISHOની જે ભરતી થઈ એમાં જે પેનલમાં બેઠેલા વ્યક્તિ જે જીપીએસસીની પેનલમાં બેઠે છે એ બીજે મોક ઇન્ટરવ્યૂ કરી આવે છે અને એને પાછું પેનલમાં બેસવા દેવામાં આવે છે અને એને હજી રદ કરવામાં નથી આવી ભરતીને. આ તો કયું મોટું આટલું મોટું કાંડ. એટલે ST SC OBCના જેટલા પણ ઉમેદવારો છે એની નિરાશા છવાઈ ગઈ છે. એક પર્ટિક્યુલરી ગુજરાતમાં આ વર્ગ ઉપર અત્યારે ભાજપે તરાપ મારી છે કે એ લોકો છેવાડામાંથી આવે છે, છેવાડામાં જ રહે, આજીવન એ નાના નાના મજૂર જ બની રહે એવો એક ષડયંત્ર છે. આદિવાસી હોય, દલિત સમાજ હોય, ST હોય, SC હોય, OBC હોય, આમને ખતમ કરવાનું જે પારસો ભાજપે રચ્યો છે એનો આ પહેલો નમૂનો છે. આમને આ ભરતીમાં પણ રદ કરવી જોઈએ આ ભરતીઓ અને આવી ભરતી નેક્સ્ટ ટાઈમ પણ આવી રીતે ન થાય એવી ખાતરી ગુજરાતની જનતાને ભાજપ સરકારે આપવી જોઈએ. તો આમ આદમી પાર્ટીની માંગ છે કે પહેલી પરીક્ષાની જેમ આ પરીક્ષા ISHOની પરીક્ષા પણ રદ કરવામાં આવે. ત્યારે રાજ્ય સરકાર શું એક્શન લે છે, જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલ આ અંગે શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું. કારણ કે આમ આદમી પાર્ટી સતત કહી રહી છે કે વિદ્યાર્થીઓનો સંપર્ક તેમણે કર્યો તો વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે આ પરીક્ષામાં પણ ગેરરીતિ થઈ છે અને જાતિગત અન્યાય કરવામાં આવ્યો છે તેઓ આક્ષેપ લગાવી રહ્યા છે. ત્યારે આગામી સમયમાં શું આમ આદમી પાર્ટી આ મુદ્દે આંદોલન કરશે, શું ધરણા પ્રદર્શન કરશે, વિદ્યાર્થી પાંખ જે આમ આદમી પાર્ટીની છે તે શું કરે છે તે જોવાનું રહ્યું. આ અંગે આપનું શું માનવું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આ રિપોર્ટમાં હાલ આટલું જ. ધન્યવાદ.